પ્રશ્ન એવો થયો કે કોઈ દાસી પુત્રને ત્યાં આવી રીતે જમાઈ ખરું? આવ્યો છે પ્રશ્ન. વિદુરજી અંતે તો દાસીના પુત્ર ને, અને એને ત્યાં આવી રીતે જમાઈ ખરું? ત્યારે વાત એવી બતાવી છે કે વિદુરજી જે છે એક સજાનું પાત્ર બનેલા છે. માંડવ્ય ઋષિ હતા, એને સૂળીએ ચડાવવામાં આવ્યા અને એને કીધું કે આવી સજા મને કોને દીધી? તો કે ઈ તો ચિત્રગુપ્તને ખબર. તો ચિત્રગુપ્તને બોલાવો. ચિત્રગુપ્તને બોલાવ્યા કે આ તો ઉપર જવું પડશે, ઉપર સુધી આપણે, આ તો યમરાજાને ખબર. યમરાજાને બોલાવ્યા. યમરાજાએ કીધું કે ભાઈ તમને સૂળીની સજા છે. તો કે શેની? મેં શું પાપ કર્યું છે એ તો મને કયો. તો કે તમે સપનામાં એક પતંગિયાને સૂળી ભોકી લ્યો. સપનામાં. આમ તો કીધું છે કે 5 વર્ષ સુધી બાળક કોઈ સ્વપ્નમાં કોઈ દોષ કરે તો એને કોઈ પાપ ભોગવવું પડતું નથી. તો કે પતંગિયાને તમે કાંટો લગાડ્યો, આ એનું તમને આ સજા એમની છે તમને. અને ત્યારે માંડવ્ય ઋષિએ કીધું કે તો તમને ન્યાય કરતા આવડતો નથી, નીતિ અને ન્યાય. તમે જાઓ 100 વર્ષ સુધી તમે ન્યાય શીખો, અને એ પણ દાસી પુત્ર થઈને. અને એ જ વિદુરજી દાસી પુત્ર થઈ અને આવ્યા. પણ જ્યારે ભગવાન કૃષ્ણ એને ત્યાં બંટીનો રોટલો ને તાંદડિયાની ભાજી ખાધી ત્યારે 100 વર્ષ પૂરા થઈ ગયા હતા. અને અંતે તો યમરાજા જ છે ને, એ તો એને વિદુર નીતિ શીખવા માટે મોકલ્યા. માંડવ્ય ઋષિએ કીધું જાઓ તમે ન્યાય શીખીને આવો, નીતિ શીખીને આવો. હજી તમને બરાબર ન્યાય કરતા આવડતો નથી. અને ઈ વિદુરને માંડવ્ય ઋષિનો શ્રાપ 100 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. ભગવાન એને ત્યાં ભાજી આરોગ્ય છે એવું પ્રિય ભાગવત કહે છે.